સર્વત્ર ઉજવાય છે ત્યારે કામરેજના રહીશોએ આજે વિઘ્નહર્તા દેવની રમણીય પ્રતિમાઓનું ભવ્ય આગમન કર્યું છે। વિવિધ સોસાયટીઓ અને સમાજના લોકોએ વિઘ્નહર્તા દેવના દર્શન કરી મનોકામના પૂર્ણ થાય તેવા આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી છે। શ્રીજી એટલે સૌથી પૂજનીય પ્રથમ પૂજનીય દેવ અને તેમના આશીર્વાદથી સર્વે મંગલ થાય તેવા સૌના પ્રિય ગણેશજીની આજે કામરેજ 4 રસ્તાથી ઉમામંગલ હોલ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં અનેક ભક્તો જોડાઈ શ્રીજીના આશીર્વાદ લીધા હતા। સ્વસ્તિક સોસાયટી અને કરુણાસાગર સોસાયટીના રહીશોએ સમાજને એકતા અને પ્રેમનો સંદેશ આપ્યો છે। આ સાથે જ શ્રીજીની સ્થાપના કેવી રીતે કરવામાં આવી, કઈ રીતે લોકમાન્ય તિલક દ્વારા કરવામાં આવી અને કેવી રીતે અંગ્રેજો વિરુદ્ધ ચળવળ કરી તેવી વિકટ સ્વતંત્રતા સંગ્રામ પરિસ્થિતિની માહિતી ઉપસ્થિત આગેવાનોએ યુવા પેઢીને આપી દેશના વીર બલિદાનીના ત્યાગ બલિદાનથી અવગત કરાવ્યા હતા। આજના આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી રાજુભાઈ પટેલ, તાલુકા ઉપપ્રમુખ હર્ષદભાઈ ધોળિયા, રમેશભાઈ સિંઘાડા તેમજ જિલ્લા પંચાયતના સભ્ય સુમનબેન રાઠોડ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત ગણેશ ભક્તોએ આરતીનો પણ લાભ લીધો હતો। ભવનભાઈ ગોપાલભાઈ જાદવાણી, કરુણાસાગર સોસાયટી। અમે સોસાયટી છેલ્લા 20 વર્ષથી આમ સંપીને આવા જ ગણેશ કાર્યક્રમો કરી છીએ। આ ઉત્સવમાં નાનાથી ભૂલકાથી કરીને બુઝુર્ગ સુધી યુવા ખૂબ જ હર્ષોલ્લાસથી આ ઉત્સવ મનાવી રહ્યા છીએ। અમારો ઉત્સાહ આજે તમે જોઈ શકો છો। કામરેજ 4 રસ્તા તાલુકા પંચાયત કચેરીથી કરી 1 કિલોમીટર લાંબી રેલી સ્વરૂપે ગણપતિ દાદાને અમારા સ્થાન સુધી, એમના સ્થાન છે બિરાજશું ત્યાં સુધી નાચગાન સાથે રંગોત્સવ મનાવીને અમે ઉજવણી કરીને લઈ જઈ રહ્યા છીએ, જેના આપ પણ સાક્ષી બની રહ્યા છો। આ ઉત્સવમાં ખૂબ જ ભાઈચારાની ભાવના પણ ઉજાગર થતી અમને દેખાઈ રહી છે। આનાથી અમારી સોસાયટીની અંદર એકદમ આત્મીયતા કેળવાઈ અને સૌ કોઈ હાથ મિલાવીને હાથથી હાથ જોડો આ અભિયાન અંતર્ગત અમે આ કાર્યક્રમ, આવા ઉત્સવના કાર્યક્રમ, દરેક કાર્યક્રમો અમે કરી રહ્યા છીએ। આ કાર્ય મારું નામ છે સુમનબેન દલપતભાઈ રાઠોડ, જિલ્લા પંચાયત સદસ્ય છું। આજનો કાર્યક્રમ શું હતો અને તમને કેવું લાગ્યું? આજ રોજ કામરેજ 4 રસ્તા પર ગણપતિ બાપાની 2 મૂર્તિનું આગમન થયું। મૂર્તિ અનોખી છે, મનમોહક છે। ગણપતિ દાદાની આરતીનો લાભ લીધો। આરતીનો લાભ લઈ સમગ્ર વિશ્વમાં દાદાની કૃપા રહે સૌ ભક્તો પર, તેવી દાદાને પ્રાર્થના કરીએ છીએ। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।